ભાવનગર મેમણ મોટી જમાત દ્વારા મેમણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। ભાવનગર મેમણ મોટી જમાત દ્વારા શનિવારના રોજ શિશુવિહાર ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમ વેળા મેમણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામો આપી સન્માનિત કરાયા હતા। કાર્યક્રમ વેળા આમંત્રિત મહેમાનો, આયોજક સંસ્થાના હોદ્દેદારો, સભ્યો તેમજ મેમણ સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। સભ્ય કમિટી મેમ્બર જુનેદભાઈ કાતીબા, એડવોકેટ જુનેદ સાહેબ કાતીબા, મેમણ ઓર્ગેનાઇઝેશનના WMOના સિટી ચેરમેન છે। હું વધુ વાત માતા પિતા ઉપર કરીશ, કારણ કે વિદ્યાર્થીઓએ તો પોતાની કારકિર્દી બનાવી। આજે એવું થશે કે અહીંથી આખી જમાતે કાર્યક્રમ 2 મહિના પહેલા નક્કી કર્યો હશે કે આ બાળકને આમ આપશું। ભાઈએ કીધું કે અમારી માટે કન્ફ્યુઝન હતું કે કયા વિદ્યાર્થીઓને પહેલો નંબર આપવો, કોને આપવો, તેને બધા વિચારવું હશે। હવે આમાંનું એક બાળક જેણે બહુ કદાચ મહેનત કરી હશે, સંઘર્ષ કર્યો હશે અને એ ફર્સ્ટ આવ્યો છે, અહીંથી એવોર્ડ મળશે અને તમે એવોર્ડ લઈને પાછા જશો। એક સેકન્ડ માટે માની લો કે વોટર એક ગિફ્ટ આવે છે, ગિફ્ટનું તમે બંડલ ઘરે ખોલો છો અને એક ડિનર સેટ નીકળે છે અથવા એક વોટર બેગ નીકળે છે, એટલે તરત મમ્મી બોલશે 150 રૂપિયાની આવે છે। હવે આ બાળક આ સાંભળે છે જેણે 365 દિવસ મહેનત કરી, 8-8 કલાક લેખે લખ્યું, 3 કલાક લેખે પોતાને તમે 3 કલાક ઉભા રહીને રસોઈ નથી કરી શકતા, એ બાળક 3 કલાક આખું ભણે છે। એ બાળકની મહેનતને તમે 150 રૂપિયા કહીને વેચાવો અને પછી તમે એવું ઈચ્છો છો કે તમારું બાળક ભણે કારણ કે તમે ફી ભરી છે। આવી પડે રિલાયન્સ પેટ્રોલ પંપની સ્થાપના કરી, કારણ કે ગમે એવી મોટી ગાડી લ્યો, પેટ્રોલ તો જોઈએ ને। સાથે તમે જો હવે નવું વિઝન નહીં આપો તો હવે શક્યતા નથી।